શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવે, સમાજના રાજકીય આગેવાનો સ્ટેજ ઉપર આવે છે, માઇક હાથમાં આવે એટલે શિક્ષણના મોટા મોટા બણગાઓ ફૂંકવામાં વ્યસ્ત છે, જ્યારે સત્તાના ભોગે ચોક્કસ સમુદાયના લોકો સત્તા ઉપર કબજો કરીને બેઠા છે અને જેના લીધે ઓબી સમાજને અન્યાય થઈ રહ્યો છે, તો તે બાબતે અવાજ ઉઠાવવાનું કોઈ છે નહીં. ખરેખર તમારા બાળકોની, તમારા પરિવારની, તમારા કુટુંબની, તમારા સમાજની જે પણ નોકરીઓ ખવાઈ રહી છે, તો તેના માટે અવાજ ઉઠાવવાની જવાબદારી કોની બને? તો તમારા વિસ્તારમાં જે ચૂંટાયેલા ધારાસભ્યો છે, તમારા વિસ્તારના જે ચૂંટાયેલો સાંસદ છે, અને ખાસ કરીને જે ઓબીસી સમાજમાંથી જન્મ લીધો છે અને સમાજ કરીને જેણે મત લીધા છે, તેની જવાબદારી પેલી આવે કે પોતાના સમુદાયની નોકરીઓ જ્યાં ખવાઈ રહી છે અને ચોક્કસ સમુદાય માટે વાપરવામાં આવી રહી છે, તો તેના માટે અવાજ ઉઠાવવો. પણ નહીં, દરેક વ્યક્તિ પોતાનો માન મોભો મોટો કરવામાં, પોતાની સીટ ટકાવી રાખવા માટે, પોતાનું વર્ચસ્વ રાજકીય રીતે જમાવી રાખવા માટે દરેક વ્યક્તિ વ્યસ્ત છે. પણ પછાત સમુદાયનો પરિવાર જે મજૂરી કામ કરી, કોકના ભાગ્ય રાખી, પરસેવો પાડી જે મહેનત કરી પોતાના બાળકો ના શિક્ષણ માટે વેઠ કરે છે, તેની નોકરી ખુલ્લેઆમ ખવાઈ રહી છે. તેનું શિક્ષણ રૂપી ગળું આ જાતિવાદી લોકો સરકારમાં બેસી દબાવી રહ્યા છે, પણ તેના માટે કોઈ અવાજ ઉઠાવવાનું નથી. અત્યાર સુધી ઓબીસી સમાજનો ગૃહમંત્રી બન્યો છે ખરા, મુખ્યમંત્રી બન્યો છે ખરા, શિક્ષણ મંત્રી બન્યો છે ખરા, કેટલા સચિવો છે, કેટલા ઉપસચિવો છે, કેટલા આઈએસ આઈપીએસ અધિકારીઓ છે? તો તમને વેઢે ગણતા પણ ગણાય નહીં એટલા ઓછા હશે. આ છે વાસ્તવિકતા. આજે ઓબીસી સમાજનું કટ ઓફ ઊંચું જાય છે, એનું મૂળ કારણ એ છે કે વસ્તી પ્રમાણે તમને આરક્ષણ મળતું નથી. તમને આરક્ષણ ઓછું આપવામાં આવે છે એટલે 1000 કર્મચારીઓની ભરતી થાય એટલે 1 નંબર થી લઈને 270 સુધી 47% લેખે 270 સુધીનું મેરિટ ગણવામાં આવે. જો 1600 સીટો કે 500+ સીટો આપવામાં આવે તો મેરિટ 1 નંબર થી લઈને 600 સુધી મેરિટ ગણવામાં આવે, તપાસવામાં આવે તો તમારું મેરિટ નીચે જાય. પછી તમે બધા એમ કહો કે ઈડબ્લ્યુએસ નું મેરિટ નીચે જાય છે, તો જાય જ ને, એને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે. તો આ છે મૂળભૂત સમસ્યા. ઓબીસી સમાજની અનામત નીતિનો ખુલ્લેઆમ જાતિવાદી લોકો, પછી ભૂપેન્દ્ર પટેલ હોય, ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય, શિક્ષણ મંત્રી હોય, આ બધા બેસી અને આપણી મેથી મારી રહ્યા છે અને આપણા નેતાઓ મૌન થઈને તમાશો જોઈ રહ્યા છે. એટલે વાસ્તવિકતા સમજો અને આ બાબતે તમને સત્યતા લાગતી હોય તો વિડીયોને વધુમાં વધુ ઓબીસી સમાજના ઘર ઘર સુધી પહોંચે એવો પ્રયત્ન કરો. તમારા મંતવ્ય અહીંયા કોમેન્ટ દ્વારા રજૂ કરો. જય સંવિધાન. આભાર. જય ઓબીસી સમાજ.